હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાનું છે ગોળ કેરીનું મસ્ત એવું ચટપટું અથાણું અને ટ્રેડિશનલ રીતથી બનાવવાનું છે કે મારા મમ્મી બનાવવાના છે તો એમને જ રીતથી બનાવવાનું છે અને પૂરી ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવવાનું છે અને પરફેક્ટ માપ સાથે આપણે અથાણું બનાવવાનું છે। જે પહેલી વાર અથાણું બનાવતા હોય ને એનાથી પણ સરસ થાય છે। એટલું સરસ એવી રીતથી હું અથાણું બનાવવાની છું ફ્રેન્ડ્સ। તમે જોઈ શકો છો કે આપણે સરસ એવો વિડીયો બનાવ્યો છે અને 12 મહિના 2 વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો। એટલું સરસ અથાણું બને છે અને વધારે ગ્રેવી કરવી હોય તો કઈ રીતે કરવી એ બધું તમને આગળ હું જણાવવાની છું। તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક પણ કરી દેજો। તો કઈ રીતે બનાવું છું અથાણું, ચાલો મારા રસોડામાં। તો સૌપ્રથમ આપણે 2 કિલો કેરી લઈ લીધી છે, એટલે કે બજારમાં માર્કેટમાંથી જ કપાવીને જ કટકા કરાવીને લાવ્યા છીએ। તો આ રીતે આપણે એને સરસ એવી 2 પાણીથી ધોઈ લેવાની છે, એટલે એમાં જે કચરો ને બધું હોય નીકળી જાય અને સરસ સાફ થઈ જાય અને નિતારીને આ રીતે બીજા મોટા વાસણમાં લઈ લેવાનું છે। એટલે આપણે મસ્ત એવું અથાણું બનાવવાનું છે। જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બધી કેરીને સરસ એવી મસળીને સાફ કરી લીધી છે અને કેરી પણ 2 પ્રકારની છે, થોડી યલો જેવી છે ને થોડી વ્હાઈટ જેવી છે। તો હવે આપણે એમાં હળદર મીઠું ચડાવવાનું છે, એટલે 2 થી 3 ચમચી જેટલું એમાં આપણે એડ કરવાની છે મીઠું અને હવે આપણે ઉપર એમાં હળદર એડ કરી દેવાની છે। જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તો 2 થી 3 ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે। આ રીતે મસ્ત એવું અથાણું બનાવે છે ને થોડું અલગ રીતથી બનાવીએ છીએ। તો હવે આ બધું મિક્સ કરીને મેં રાત્રે બનાવ્યું હતું, એટલે કે આપણે ઓવરનાઇટ રાખી મૂકવાનું છે। રાત્રે તમે આ રીતે કરી નાખશો અને સવારમાં ફટાફટ આપણે અથાણાની પ્રોસેસ કરી લેવાની છે। તો 8 થી 9 કલાક જેટલું પલાળ્યું છે અને હવે આપણે એક કપડામાં એને નીકાળી લેવાનું છે અને બધું પાણી નિતારી લેવાનું છે। એને પાથરવાની, સૂકવવાની, પંખા નીચે સૂકવાની કોઈ જરૂર નથી અને મારા મમ્મી આ રીતે જ બનાવે છે। તો તમે જોઈ શકો છો આ રીતે એમને પોટલી વાળી છે અને પછી એને ચાયણીમાં લટકાવી દીધી છે અને સાઈડમાં 2 કિલો કેરી છે તો સાથે 2 કિલો ગોળને આ રીતે સમારીને લેવાનું છે। તમે ખમણીને પણ લઈ શકો છો। તો આપણે સાથે બધી પ્રોસેસ કરી લેવાની છે। 2 કિલો ગોળને આ રીતે સમારી લીધો છે અને હવે આપણે તેલ ગરમ કરી લઈએ, એટલે ફટાફટ સવારમાં અથાણું બની જાય છે। એટલે અંદાજે 5 કિલો જેટલું અથાણું થવાનું છે। તો આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 3 થી 4 ચમચા જેટલું તેલ લીધું છે એમને। થોડું વધારે લેશો તો કાંઈ વાંધો નહીં આવે। તો આ રીતે થોડું તેલને ગરમ કરી લેવાનું છે, પહેલેથી ગરમ કરીને જ રાખવાનું છે। તો ગેસ ઉપર આપણે તેલને ચડાવી દીધું છે અને તેલ ગરમ થાય ત્યાં આપણે આગળની પ્રોસેસ કરી લઈશું। હવે તેલ સરસ ગરમ થઈ ગયું છે અને ગેસને બંધ કરી દેવાનો છે અને હવે આપણે લીધું છે એક્સ્ટ્રા ગ્રેવી કરવી છે, એટલે કે થોડું વધારે એક્સ્ટ્રા કરવું છે। તો આપણે આ રીતે રાઈના કુરિયા લીધા છે, 100 ગ્રામ જેટલા લીધા છે રાઈના કુરિયા। તો એને આવું મોટું એવું વાસણ લેવાનું છે અને અથાણું બનાવીને ત્યારે મોટું વાસણ લેવાનું, એને હલાવતા ફાવે આપણને, એટલે મોટા વાસણમાં આ રીતે બધું અલગ અલગ પાથરવાનું છે। એટલે 100 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધા છે અને 100 ગ્રામ જેટલા ધાણાના કુરિયા લીધા છે અને આ બધું છે ને રસોઈ એકદમ એબ્ઝોર્બ કરી લેશે। એટલે આપણે થોડું વધારે એક્સ્ટ્રા બનાવવું છે એટલે આ બધું એક્સ્ટ્રા લીધું છે, નહીંતર 400 ગ્રામનું પેકેટ આપણે જે અચાર મસાલાનું આવે ને છે એ યુઝ કરી તો કંઈ જરૂર નથી પડતી। અને 50 ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે, એટલે 250 ગ્રામ જેટલી આ વસ્તુ થઈ જશે। અને ઉપરથી આપણે 1.5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે। વધારે ઓછી થઈ જાય તો કાંઈ વાંધો નહીં આવે। અને હવે આપણે ઉપર તમે જોઈ શકો છો કે સરસ એવું બધું આમ ફેલાવી દેવાનું છે, એટલે આપણે મસાલો કરતાં ફાવે એને 1 ચમચી જેટલું એમાં મીઠું એડ કરવાનું છે। ગળ્યું અથાણું છે પણ છતાં આપણે મીઠું એડ કરવાનું, થોડું મીઠું હોય ને તો એની મીઠાશ થોડી વધારે આવે છે। અને ઉપરથી થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે, એટલે અથાણામાં કલર એકદમ પકડશે। અને થોડી એવી હિંગ એડ કરવાની છે। મેં ઘણામાં જોયું છે કે અથાણું બનાવે છે તો ઘણી બધી હિંગ એડ કરે છે, હિંગની વધારે જરૂર નથી પડતી। અને હવે આપણે ઉપરથી થોડું એવું ગરમ તેલને આ રીતે રેડી દેવાનું છે, એકદમ ઉકળતું પણ નથી રેડવાનું અને સાવ ઠંડુ પણ નથી થવા દેવાનું, એટલે હિંગ સેજ કકડી જાય એટલું ગરમ રહેવા દેવાનું છે। અને બધું સરસ એવું મોટા ચમચા વડે મિક્સ કરી દેવાનું છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ। અને આ એક્સ્ટ્રા છે, એક્સ્ટ્રા અમારે ગ્રેવી રસો જોઈએ છે ને એટલે એક્સ્ટ્રા બધું બનાવ્યું છે, નહીતર 400 ગ્રામનું પેકેટ આમાં એડ કરો તો પણ થઈ રહી છે। તો હવે આપણે ગોળને જે પહેલેથી સમારીને રાખ્યો તો એને એડ કરી દેવાનો છે। ગોળને વહેલા સમાર્યો તો એટલે થોડો ચોંટી ગયો છે, ગરમી વધારે છે એટલે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ઉખડતો પણ નથી। તો હવે આપણે આ રીતે ગોળને મિક્સ કરી દેવાનો છે, એમાં એડ કરી દેવાનો છે જે આપણે મસાલો બનાવ્યો તો અચારનો મસાલો, એમાં જ આપણે ગોળ એડ કરી દેવાનો છે। અને મારી ટિપ્સને એકદમ તમે ફોલો કરશો ને તો સેમ ટુ સેમ અથાણું તમે પણ ઘરે બનાવી શકો છો।
તો હવે તમે જોઈ શકો છો કે રામદેવનું અચાર મસાલાનું પેકેટ છે, 400 ગ્રામનું છે. આપણે કોઈ બ્રાન્ડ પ્રમોશન નથી કરતા, પણ અમે જે યુઝ કરીએ છીએ ને એ જ બતાવીએ છીએ. વર્ષોથી અમે રામદેવનું વધારે પડતી વસ્તુ યુઝ કરીએ છીએ. તો 400 ગ્રામનું પેકેટ આપણે એડ કરવાનું છે. 2 કિલો કેરીનું અથાણું કરવું હોય ને તો 400 ગ્રામ રામદેવ અચાર મસાલાનું પેકેટ એડ કરી દેવાનું છે. અને હવે બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે. એટલે અંદાજે 5 કિલો જેટલું અથાણું થઈ જાય છે. અને હવે સરસ એવું બધું મિક્સ કરીને પછી ઉપરથી આપણે જે કેરીને લટકાવીને રાખી હતી એ એકદમ મસ્ત એવી થઈ ગઈ છે. એમાં થોડું પણ પાણી નથી, તો એ બધું આપણે એડ કરી દેવાનું છે. એનો થોડો વિડીયો શૂટ કરવાનું રહી ગયું હતું, પણ આ રીતે બધી સરસ એવી આપણી કેરી સુકાઈ ગઈ હતી, પાણીમાં જરા પણ નથી. બધું આમાં એડ કરી દેવાનું છે, કેરીના કટકા. અને હવે આ બધું એકદમ મિક્સ કરી દેવાનું છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને આ વિડીયો બનાવ્યો તો મારા મમ્મીના ઘરે, મારા મમ્મી, ભાભી ને મારા ભત્રીજા બહુ 4 લોકોએ થઈને આ વિડીયો બનાવ્યો છે, અથાણું બનાવ્યું છે. તો તમે જોઈ શકો છો મેન હાથ મારા મમ્મીનો હોય છે. તો બધું હવે મોટા ડબ્બામાં ભરી લેવાનું છે. મેં ઘણા ઘરમાં કે ઘણી રીતે જોયું છે કે તપેલામાં અથાણું બનાવે છે, પણ મારા મમ્મી વધારે આવી રીતે ડબ્બામાં બનાવે છે. એમનું અથાણું બહુ સરસ હોય છે. 3 થી 4 વર્ષ માટે પણ જો રાખો ને તો ખરાબ નથી થતું. તો આ રીતે મસ્ત એવું બધું ડબ્બામાં ભરી લેવાનું છે. અને આપણે એને 2 દિવસ માટે રાખવાનું છે. વચ્ચે 3-4 કલાકે આપણે થોડું તેને હલાવતું રહેવાનું છે, એટલે બધું સરસ મિક્સ થઈ જાય અને ગ્રેવી પણ બને. તો બધું સરસ એવું ડબ્બામાં ભરી લીધું છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. 5 કિલોનો ડબ્બો છે, તો બધું જેમાં સરસ ભરી દીધું છે. આ રીતે અત્યારે સૂકું લાગે છે, પણ 2 દિવસ પછી તમે જોશો ને તો એકદમ ગ્રેવી થઈ ગઈ છે. અને આ અત્યારનો વિડીયો છે ને 2 દિવસ પછીનો છે. તમે જોઈ શકો છો બધો ગોળ મેલ્ટ થઈ ગયો છે અને મસ્ત એવું પરફેક્ટ અથાણું બની ગયું છે. અને કોઈ બીજી વધારાની વસ્તુ નથી એડ કરી, આટલી જ વસ્તુમાંથી અથાણું બનાવ્યું છે. અને હવે આપણે સર્વ કરીને બતાવું છું કે કેટલું મસ્ત એવું અથાણું બન્યું છે. આપણે મસ્ત એવું કાચના બાઉલમાં કાઢ્યું છે. અને બરણીમાં ભરે ત્યાં વાર લાગે એવું હતો, આપણે વિડીયો જલ્દી અપલોડ કરવો હતો એટલે તમને બતાવી દીધું છે અથાણું કઈ રીતે બને છે. અને મારી ટિપ્સ અને મારી ટ્રીકને તમે ફોલો કરશો ને તો સેમ ટુ સેમ અથાણું તમે પણ બનાવી શકો છો. અને આવું અથાણું તમે બનાવો તો તમારા ફીડબેક મારી સાથે જરૂરથી શેર કરજો કે અથાણું કેવું બન્યું છે. અને બીજી કોઈ માહિતી જોતી હોય તો કમેન્ટ પણ કરજો. અને એમાંય પણ કમેન્ટ કરજો. કમેન્ટ કરવામાં પૈસા નથી થતા, તમારી નાની એવી લાઇક કમેન્ટ હશે તો અમને ઘણું બધું મોટિવેશન મળે છે કે અગર ઘણું બધું અમે વધારે બનાવી શકીએ, કંઈક નવું લાવી શકીએ. તો અમારી રેસીપીને જરૂરથી ફોલો કરજો અને રેસીપીને લાઇક પણ કરજો અને આગળ વધારેમાં વધારે આગળ પહોંચાડજો એવી જ આશા છે. તો કેવું બન્યું છે અથાણું, ચાલો બધાય જમવા. મસ્ત એવું ચટાકેદાર અથાણું બની ગયું છે. અને તમે પણ આવું જરૂરથી બનાવજો. અને બીજા કોઈ અથાણા તમારે બનાવડાવવા હોય તો મને કમેન્ટ કરજો, તો એ અથાણાનો વિડીયો હું જરૂરથી અપલોડ કરીશ. જાજી બધી કમેન્ટ હશે ને તો આપણે કહેશો એ રેસીપી જરૂરથી બનાવશું. તો આપણું મીઠું એવું અથાણું બની ગયું છે અને આગળ આપણે હજી ઘણું બધું બનાવવાનું છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.